શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું મંદિર છે જે દિવસમાં 2 વાર સમુદ્રમાં ગાયબ થઈ જાય છે, અથવા એવો સ્તંભ જે સીધો દક્ષિણ ધ્રુવ તરફ નિર્દેશ કરે છે? આજે આપણે જાણીશું ગુજરાતના 5 એવા રહસ્યમય મંદિરો વિશે જેનું રહસ્ય વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી. નંબર 1 ઉપર આવે છે ગાયબ થતું મંદિર. ભાવનગરના દરિયામાં 1.5 કિલોમીટર અંદર આવેલું છે નિષ્કલંક મહાદેવ મંદિર. કહેવાય છે કે પાંડવોએ અહીં પોતાના પાપ ધોવા 5 શિવલિંગ સ્થાપ્યા હતા. જ્યારે ભરતી આવે ત્યારે આખું મંદિર પાણીમાં ડૂબી જાય છે અને માત્ર ધજા જ દેખાય છે. બીજું છે ભરૂચનું સ્તંભેશ્વર મહાદેવ. આને સંતાકુકડી રમતું મંદિર પણ કહેવાય છે. ખંભાતના અખાતમાં આવેલું આ મંદિર દિવસમાં 2 વાર સમુદ્રમાં સંપૂર્ણપણે સમાઈ જાય છે. અહીં દર્શન કરવા માટે તમારે ભરતી ઓટના સમયનું ખાસ ધ્યાન રાખવું પડે. 3 નંબર ઉપર છે ઊંચા ગઢ પાવાગઢ પર બિરાજમાન માં કાળીનું આ ધામ એક મહાશક્તિપીઠ. હજારો વર્ષોથી આ પર્વતની ટોચ પર એક અનોખી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે. ભક્તોનું માનવું છે કે અહીં માંગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પછી 4 ઉપર છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ. અહીંના 12 સ્તંભ પાછળ એક મોટું રહસ્ય છે. આ સ્તંભ સૂચવે છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી વચ્ચે કોઈ જમીન આવતી નથી. વિચારો, હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજો પાસે આવું સચોટ ભૌગોલિક જ્ઞાન કેવી રીતે હતું? ખેડાનું અદ્ભુત ગલતેશ્વર મંદિર. આ મંદિરની રચના આટકોણીય છે જે ખૂબ જ દુર્લભ છે. સોલંકી યુગની આ બેનમૂન સ્થાપત્યકલા આજે પણ એન્જિનિયરોને વિચારતા કરી મૂકે છે. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.